ચલો ચાલો મંગળાચરણ એક મિનિટ તમે લોકો કરો. મને એડમિટ કર્યા છે. ચાલો ભાઈજી ને એડમિટ કર્યા હતા હમણાં સાંજે જ એડમિટ કર્યા છે. એના ન્યૂઝ કઈક આયા લાગે છે. અચ્છા ભાઈજી ને હા એટલે એમને ચાલો અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાગસીદેશ્વરા આચાર્યજિન શાસનમ નતિકરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધિકા પંચૈતે પરમેષ્ઠિનમ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદારો જૈન ધર્મો મંગલમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકાર પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓકે ચલો આપણે સમયસર ગાતા 74 ચાલુ કરેલી ગયા વખતે. એમાં પ્રવચન નંબર ગુરુદેવનું પ્રવચન નંબર 157 અડધું સાંભળેલું 42 મિનિટ સુધી. તો હું 40 મિનિટથી ચાલુ કરું છું આજે. પછી જોઈએ કેટલું જવાય છે આજે. ઓકે તો કાઢું પડે. ચૈતન્ય માત્ર જીવત ધ્રુવ છે. હા 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 એ જાણનારો દેખનારો ચૈતન પ્રભુ એ ધ્રુવ છે. તારા પુણ્ય પાપ બે અધ્રુવ છે. હા હા આમ જાણીને નિવૃત્તે છે એમ કેવું છે. સમજાણું કાંઈ. હા 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 પેલા એમ કીધું કે વિરુદ્ધ સ્વભાવનો અભાવ હોવાથી એનાથી નિવૃત્તે છે ત્યારે સ્વભાવમાં પ્રવર્તે છે. હા હા ભગવાન આત્મા આનંદ પ્રભુ એમાં આનંદમાં રમે છે એટલો આશ્રવથી નિવૃત્તે છે. અને જેટલો આશ્રવથી નિવૃત્તે છે તેટલો અહીંયા આનંદમાં રમે છે. આવી વાતો છે આ તો. અરે આવા માણસ પણ મળ્યા પણ તત્વની વાત નહીં, કાને ન પડે, સમજે નહીં. અરે પશુ જેવા અવતાર છે. હા હા આશ્રવો અધ્રુવ છે ત્યારે ચૈતન માત્ર પ્રભુ કાયમનો ચીજ છે તે ધ્રુવ છે. જ્ઞાયક ભાવથી ભરેલો અનંત આનંદથી ભરેલો પ્રભુ એ ચૈતન માત્ર પોતે વસ્તુ. ચૈતન માત્ર કેમ કહ્યું કે એમાં આશ્રવ છે ને. એકલો ચૈતન માત્ર જીવત ધ્રુવ છે. એમ અધ્રુવ અને ધ્રુવનું ભેદ જ્ઞાન કરી અને જેટલો અધ્રુવથી નિવૃત્તે છે તેટલો ધ્રુવમાં એકાગ્ર થાય છે. જેટલો ધ્રુવમાં એકાગ્ર થાય છે તેટલો અધ્રુવમાંથી નિવૃત્તે છે. હા 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 આવી વાતો છે.
પેલા વિરુદ્ધ સ્વભાવમાં જેટલો પ્રવર્તે છે એટલો વિરુદ્ધ સ્વભાવથી નિવર્તે છે. પેલા બોલમાં અહીંયા જેટલો અધ્રુવ સ્વભાવથી નિવર્તે છે તેટલો ધ્રુવ સ્વભાવમાં એકાગ્રતે પ્રવર્તે છે. હા હા હા, સમજાણું કાંઈ? આવી વાત છે ધર્મની બાપુ. ધર્મ કોઈ ત્રીજો બોલ. ધ્રુવ કીધું ને, હવે અનિત કે છે. ધ્રુવ ને અનિતમાં ફેર છે. આશ્રવો શીતદાસ વરના આવેશની જેમ, એટલે ઓલામાં વધઘટ હતી અને આમાં એક પછી એક છે. ટાઢિયો તાવ હોય ત્યારે ઊનો ન હોય, ઊનો તાવ હોય ત્યારે ટાઢિયો ન હોય. એકદમ ઊનો તાવ આવે પેલો, એકદમ રૂગડા કાઢી નાખે, કાઢી નાખે, વળી બેસી જાય, ટાઢિયો થઈ જાય એ ઓઢાડો. એ ટાઢો તાવ ને ઊનો તાવ એક પછી એક હોય છે, એને અહીંયા અનિત કીધું છે. ઓલાને અધ્રુવ કીધું તો વધઘટ ને, અને આને એક પછી એક હોય એને અનિત કીધું છે. આશ્રવો શીત નામ ઠંડો તાવ, ટાઢિયો તાવ, દા નામ ઊનો તાવ, શીતદા સ્વરના આવેશ નહીં, એ પણ આવેશ છે. હા હા હા, અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી આ તો ફેર. ટાઢિયો હોય ત્યારે ઊનો ન હોય ને ઊનો હોય ત્યારે ટાઢિયો ન હોય. એમ પાપના પરિણામ હોય ત્યારે પુણ્યના ન હોય ને પુણ્યના હોય ત્યારે આમ બતાવે છે. તો બે અનિત્ય, પણ પાપના પરિણામ વખતે પુણ્ય ન હોય ને પુણ્યના વખતે પાપ ન હોય. તેથી તે અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત છે. હા હા, એમ નહીં, અહીં કેમ નથી. અહીં તો પુણ્ય વખતે પાપ નહીં, પાપ વખતે પુણ્ય નહીં. આશ્રમમાં અનિતપણું સ્થિત કરવું છે ને, તો પુણ્ય ને પાપ બે દુઃખરૂપ અને આશ્રવ છે, બંધના કારણ છે. તે પાપ વખતે પુણ્ય નહીં, પુણ્ય વખતે પાપને અનિત સિદ્ધ કરવું છે ને. ધ્રુવ સિદ્ધ કરવામાં વધઘટમાં વધતું થવું ઘટતું થવું, વધે ને ઘટે એમ કીધું. અને આ તો એક પછી એક થાય એને અનિત કીધું છે. હા 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 હા, ભાઈ આ તો સિદ્ધાંત છે, આ કઈ વાર્તા નથી. એના એક એક શબ્દમાં ભગવાનની ત્રિલોકનાથ પરમાત્માની વાણી છે, સંતોની વાણી છે. એ આશ્રમના પુણ્ય પાપના ભાવ શીતદા સ્વરના આવેશની આવેશ છે. હા હા, પુણ્યનો આવેશ આવ્યો ત્યારે પાપ નથી, પાપનો આવ્યો ત્યારે પુણ્ય નથી. એવાથી અનુક્રમે ઉત્પન્ન થતા. ઓલામાં અનુક્રમ નહોતો, એમાં વધઘટ હતી. અધ્રુવ અને અનિતમાં બેમાં ફેર પાડ્યો. હા હા હા, અનુક્રમે ટાઢિયાતા વખતે ઊનો નહીં, ઊના વખતે ટાઢિયો નહીં. એમ પુણ્ય ભાવ વખતે પાપ ભાવ નહીં, પાપ ભાવ વખતે પુણ્ય નહીં. બે આશ્રવો અનુક્રમે ઉત્પન્ન થાય છે એમ કે. હા હા હા, એથી તે અનિત છે. કોણ? એ શુભ ને અશુભ ભાવ બે એક પછી એક ઉત્પન્ન થતા હોવાથી, તે અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત છે. હા હા, બોલી તો વાર્તા કથા માંડી હોય ને, રાજા અને રાણી નાન રાજી રાજી થઈ જાય કથા સાંભળીને, હાલી જાય. અરે ભાઈ, આ તો ધર્મ કથા છે પ્રભુ.
હા હા ભગવાન આત્મા ના પરિણામ જે પુણ્ય પાપના છે એ અનુક્રમે ઉત્પન્ન હોવા થકી તેને અનિત કહેવામાં આવે છે. ત્યારે ભગવાન આત્મા વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે, જોયું? ઓલામાં ચૈતન્ય માત્ર જીવ ધ્રુવ છે એમ હતું. વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે. આહા. જેમ શિયાળાના જૂના કી હતા ને એવા ઘન કી હતા. આંગળી પે તો 5 વાગતી. અત્યારે તો બધું સમજવા જેવું બધું ગડબડ થઈ ગયું હતી. પેલાના ઘી જે હતા 50-60 વર્ષ પહેલા એવા હતા. આંગળી પે તો 5 વાગે. તાવે તો માંડ માંડ પે. એમ આ આત્મા પુણ્ય ને પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન હોવાથી તે અનિત છે. ભગવાન આત્મા વિજ્ઞાન ઘન હોવાથી નિત છે. હા 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 હા. તેમાં પુણ્ય ને પાપના વિકલ્પનો પ્રવેશ નથી. હા 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 હા. સમજાણું કાંઈ? આ તો બાપુ ધર્મની વાત છે. વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ જિનવરદેવની વાણીને માર્ગ સાતો. આ કોઈ હાલી દુવાલીની વાત નથી. જેને ઇન્દ્રો તળિયા ચાટે, જે ઇન્દ્રો જેની સભામાં ગરુડિયાની જેમ બે આમ, એ વાણી કેવી હોય ભાઈ? એ વાણી સંતો પોતે આડતિયા થઈને વાત કરે છે. હા હા હા. વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે. ભગવાન આત્માનો વિજ્ઞાન ઘન સ્વભાવ છે. જેવો જીવ જ નિત્ય છે. નિત્ય ટીકાવે. અનિત્યની સામે નિત્ય. અનિત્યને જાણીને નિત્યમાં જે આવે છે, જેટલો વિજ્ઞાન ઘન સ્વભાવમાં એકાગ્ર થાય છે તેટલો અનિત્ય પુણ્યપાપથી નિવૃત્તે છે. જેટલો પુણ્યપાપથી નિવૃત્તે છે તેટલો વિજ્ઞાન ઘન સ્વભાવમાં પ્રવૃત્તિ એકાગ્ર થાય છે. એનો એક કાળ છે એમ સિદ્ધ કરવું. હા 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 હા. એમ કે આશ્રવથી નિવૃત્તે અને આત્મામાં પ્રવર્તે એનો કાળ ભિન્ન છે એમ નથી. હા હા હા. શુભ શુભ ભાવ એનાથી નિવૃત્તે એટલો ભગવાન વિજ્ઞાન ઘન સ્વભાવમાં પ્રવર્તે. એમાં એકાગ્ર થાય. વિજ્ઞાનમાં જ્ઞાન જામતું જાય. આનંદ ને જ્ઞાન ધીર ધીર જામતું જાય. એ શબ્દ છે પાછળ. જામતું ઘટ થતું સ્થિર થતું જાય પાછળ છે છેલ્લા અર્થમાં, ભાવાર્થના પછીના છેલ્લા શબ્દમાં છે. જ્ઞાન જામતું ઘટ થતું સ્થિર થતું જાય છે. હા હા હા. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ જે છે તેમાં ઘટ ને સ્થિર ને જામતો જાય છે તેટલો આશ્રવથી નિવૃત્તે છે. જેટલો આશ્રવથી નિવૃત્તે છે એટલો જ્ઞાન ઘન આત્મામાં સ્થિર જામતું જાય. સ્થિર. હા હા હા. જેમ દૂધનું દહીં થાય છે ને એમ ભગવાન આત્મા ધર્મની દ્રષ્ટિવંતની વાત, ભેદ જ્ઞાનની વાત છે. જેણે પુણ્ય ને પાપના ભાવને અનિત્ય જાણ્યા અને આત્મા વિજ્ઞાન ઘનને નિત્ય જાણ્યું, એ તેનાથી નિવૃત્તે છે. જેટલો નિવૃત્તે તેટલો સ્વભાવમાં પ્રવર્તે છે. હા 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 હા.
એ અનિતની સામે વાત કરી. વિજ્ઞાન ગણ જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત છે. જીવ જ નિત છે. હા, હા. એ વિજ્ઞાન ઘન અહીં તરીકે વિકાળ વિજ્ઞાન ઘન પ્રભુ જ્ઞાન ને આનંદ નો ઘન પ્રભુ છે. પિંડ છે. હા હા હા. તે જીવ છે. એ જીવ છે. પુનઃને પાપના ભાવ એ જીવ નહીં. હા હા. એ અનિત છે માટે જીવ નહીં. અનિત છે તે જીવ છે. હા હા હા. અનિત્ય અશરણા. હવે હવે ત્રીજો બોલ થયો. મલાજી આ લોકો મંજુબેન લોકો નીકળી ગયા લાગે છે. હવે 3 જણા છીએ હા આપણે. ઇન્દુબેન, તમે અને ઓલા કોણ નીતા છે. હા હા, અને અંજુલાબેન અને ડોલી ઓલા શું કહેવાય વિજયભાઈ ને જરા સિરિયસ લાગે છે. આમ વિજયભાઈ નું હોસ્પિટલમાં એડમિટ હોસ્પિટલમાં લાગે છે ને? હોસ્પિટલમાં એડમિટ છે કીધું ને, નિમિષાબેને કીધું હા એડમિટ કર્યા છે. હા એટલે એટલે યુરિન બંધ થઈ ગયું એવું કીધું છે. હા પ્રશાંતે વાત કરી ને. હા. ઓકે ઓકે. હવે આપણે ચાલુ રાખીએ તો પછી આજે આજે હા આજે અનિત્ય છે આમાં વાત કર્યું ને, તો જ્ઞાન ઘનમાં નિત્ય થાય કે એટલે કેવી રીતે થતું હશે? જ્ઞાન ઘન ને ઘન થતું જાય તો સિદ્ધ ભગવાનને કેવું જ્ઞાન ઘન થઈ ગયું હશે કે જેમ જેમ હા. આસક્તિ નિવૃત્તિ થાય તેમ તેમ જ્ઞાન ઘન થતું જાય. એટલે કેવું દૂધ ને દહીં ની વાત કરી ને. પેલા કે છે ને અંદરમાં જમાવટમાં એટલે વિશુદ્ધિ વધતી જાય એમ. હા, મતલબ જ્ઞાન ઘન થતું જાય. જ્ઞાન તો આપણે જ્ઞાન તો થોડું કઈ મટીરિયલ નથી કઈ જ્ઞાન. હા ઉદ્ગલ મટીરિયલ નથી. પાડોશી બની જાય ને, હા શરીર પાડોશી બની જાય. હમ. આ બધું બોલવામાં સહેલું છે. પરિણતિમાં આવે ત્યારે અનુભવાય ત્યારે જ સમજાય. ભેદ એટલે વિજ્ઞાન મુખ્ય વસ્તુ છે. હા. ભેદ જ્ઞાન મુખ્ય વસ્તુ છે. એટલે ગુરુદેવ કહે ને કે વિકલ્પ નહીં કે વિકલ્પ એટલે પેલા આમ કઈ જગ્યા ન હોય. ઘીમાં તાવેથો નાખવો પડે ને, નહીં તો જાય નહીં. એટલે એવું હા. બંધ થઈ ગયું એટલે એને. એટલું વિજ્ઞાન કર્યું. એમાં વિકલ્પ એટલી પ્રવેશ નથી. એની જમાવટ હોય ને, અંદરની જમાવટ. હમ. ઓકે, ચલો આપણે કરીએ. ચોથું બોલ છે અશરણા. જેમ કામ સેવનમાં વીર છૂટી જાય, વિષય લેતા જેમ કામ સેવનમાં વીર્ય છૂટી જાય, એ રાખ્યું ન રે. હા હા. દ્રષ્ટાંત આપ્યો છે. સંતો તો વિતરાગી છે, એને તો દ્રષ્ટાંત દઈને જગતને સચ સમજાવવું છે. કામ સેવનમાં જેમ વીર્ય છૂટી જાય છે, રાખ્યું ન રહે, તે ક્ષણે જ દારૂણ કામનો સંસ્કાર નાશ પામે છે. હા હા હા. તે કામનો સંસ્કાર ત્યાં નાશ પામે છે. કોઈથી રોકી રાખી શકાતો નથી. હા હા હા. તેમ કર્મોદય છૂટી જાય, પુણ્ય ને પાપના ભાવ જે ઉદય છે, હા હા હા, જે ઉદય છૂટી જાય તે ક્ષણે આશરો નાશ પામી જાય છે. હા હા. કર્મનો ઉદય છે એ નાશ પામે છે, છૂટી જાય છે, ત્યારે તેના નિમિત્તથી થયેલા આશરો એ નાશ પામી જાય છે. રાખી રખાતા શરણ નથી કે પુણ્ય ભાવ રાખો, ઘણો રાખો, હું રાખે. એ કર્મનો ઉદય છે, જેમ નાશ થાય તેમ પુણ્ય ભાવ ભોણ સાથે નાશી જાય. એ શરણ નથી. હા હા હા. એમ કે પુણ્ય ખૂબ કરો પુણ્ય,
એથી આત્માને શરણ મળશે. કે છે કે પુણ્ય તો નાશવાન છે ને. કર્મનો ઉદય છૂટતા પુણ્યના શુભ ભાવ પણ નાશ પામી જાય છે ને. એ રાખી રખાતા, જેમ વીર્ય છૂટતા વીર્યને રાખી શકાતું નથી, એમ કર્મોદય છૂટતા આશ્રવને રાખી શકાતા નથી. રોકી રાખી માટે તેઓ અશરણ છે. શુભ અને અશુભ ભાવ બે અશરણ છે. અર્યંતા શરણમ સિદ્ધા શરણમ, એ પણ હજી તો બાય વિકલ્પથી વાત છે. અહીં તો નિર્વિકલ્પ શરણની વાત છે. માટે તેઓ અશરણ પુણ્ય પાપ કર્મનું નિમિત્તપણું છે, તેથી ત્યાં થયા છે. એ નિમિત્ત છૂટી જાય છે, તે પણ છૂટી જાય છે. માટે તે પુણ્ય પાપ રાખી શકાતા નથી, શરણ નથી. આપોઆપ રક્ષિત એવો સચિત શક્તિ જીવ છે. ભગવાન તો પોતે રક્ષિત જ છે, રાખવો પડે એવું નથી, એ તો રક્ષિત જ છે. આપોઆપ રક્ષિત એવો સહજ સ્વભાવે આનંદ ઘનમાં આત્મા, એવો સહજ સ્વભાવ ચિત્ત શક્તિ રૂપ, એ તો જ્ઞાન શક્તિ રૂપ જીવ જ શરણ થઈ છે. કાયમ ટકતું છે તો ત્યાં શરણ મળશે, ટકતું નથી ત્યાં શરણ છે. અહીં તો આત્મા શરણ લેવો છો, હરિયમ શરણ એ નહીં. ચિત્ત શક્તિનું જીવ શરણ સહિત છે. એટલે એમાં તો કેવલી પરંતુ ધમો શરણ પર્યાય શરણ એમ જ. આ તો જીવ પોતે ટીકાવ, કાયમ ટકનારો ભગવાન ચિત્ત શક્તિ જ્ઞાન માત્ર સ્વભાવ પિંડ એ શરણ છે. આવું છે. જો શરણની વ્યાખ્યા કરી, અશરણા વિશેષ કરશે દુઃખ નેક્સ્ટ પ્રવચન લઈએ. આ શરણ છે ને અમારે ત્યાં અમારા બાજુવાળા છે આરતીબેન છે, અહીંયા આરતીબેન એ છે. સલાહને અમે એક વખત પછી પ્રાર્થના સાથે કરીએ, અમે 3-4 પ્રાર્થના કરીએ, 3 વખત દિવસમાં. તો એ આવે છે ખાસ ડેરાવાસી ના છે અહીંયા. તો એ અશરણ ને એમાં એને અર્યનનું શરણો બહુ જ, અર્યનનું શરણનો આપણે આત્માની વાત કરીએ તો ન ગમે એટલે એનો વડે નવી લાગે, એમ નવું લાગે. આત્માનું શરણ ક્યાંથી હોય? પોતાના આત્માનું શરણ પોતાને કેવી રીતે હોય? એટલે એવું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રોવિઝન જઈએ છીએ. જેટલું થશે એટલું કરશું, 12 વાગ્યા સુધી કરશું. બરાબર. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુરુકુંડાર્ય વિજેન્દ્ર બોસુ, મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં
ભાવ દિવસની ગાતા ચંબોતેર ગાતા સબોલ છે 4 બોલાયા શુભ શુભ ભાવ એ જીવની સાથે બંધાયેલ છે એનો સ્વભાવ નથી તેથી તે શુભ શુભ ભાવ અવિરુદ્ધ જે ચૈતન સ્વભાવ તેનો એમાં અભાવ છે માટે તે જીવ નથી એમાં એવું કરું બીજું ધ્રુવ પુણ્ય ને પાપના ભાવ વધઘટ થાય છે વેગે વેગે આવે ને વળી ઘટે માટે તે અધ્રુવ છે ચૈતન સ્વભાવ ભગવાન આત્માથી ધ્રુવ છે અનિત્ય ટાઢીઓ અને ઊંઘનો તાવ અનુક્રમે આવે તેથી તેને અનિત કહેવામાં આવે છે એમ આત્મામાં પુણ્ય પરિણામ વખતે પાપ ન હોય ને પાપ પરિણામ વખતે પુણ્ય ન હોય એ અનુક્રમે ઉત્પન્ન હોવાથી પુણ્ય પાપથી અનિત છે ભગવાન ચૈતનથી કાયમ નિત્ય છે પુણ્ય ને પાપના ભાવ કર્મનો ઉદય હોય તેથી થાય ઉદય ટળે એટલે નાશ થઈ જાય એથી પુણ્ય પાપના ભાવ શરણ રહી છે શરણ નથી છે ને હા હા ભગવાન આત્મા આપોઆપ રક્ષિત છે પોતે પોતાથી રક્ષાયેલો છે એવો એ આત્મા પોતે શુદ્ધ શરણ છે હા પંચ પરમેષ્ઠીનું શરણ એ નહીં હા હા એમનો કરેલો ધર્મ જે છે પર્યાય એનો શરણ નહીં હા અહીં તો આત્મા જે નિત્ય કાયમ વસ્તુ ચીજ શક્તિ રૂપ છે જીવ જ શરણ જીવ તિકાળી જ્ઞાયક ભાવ એ શરણ છે હા 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 આવી વાત છે 4 બોલતા આવી ગયા 5મો આશ્રવો એટલે કે શુભ શુભ ભાવ સદાય આકુળ સ્વભાવ વાળા હોવાથી હા 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 ભગવાનની સ્તુતિનો ભાવ શુભ એ પણ આકુળ સ્વભાવ છે આશ્રવો સદાય આકુળ સ્વભાવ વાળા હોવાથી દુઃખરૂપ છે હા 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 વસ્તુ દુઃખરૂપ છે પ્રતિકૂળ અનુકૂળ એ વાત નથી એ પુણ્ય ને પાપના ભાવ જ પોતે દુઃખરૂપ છે કેમ કે ભગવાન આનંદ સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ છે હા હા દુઃખ સદાય નિરાકુળ સ્વભાવ વાળો જીવ જ એની સામે લીધું શુભ ભાવ કે અશુભ ભાવ હા 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 અહીં કે છે કે શુભ ભાવ એ શુદ્ધતાનું કારણ છે અહીં કે છે કે શુભ ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે હા હા દુઃખરૂપ છે ત્યારે એ કહે ચાલે કે શુભ ભાવ થી શુદ્ધતા થાય
આવો મોટો ફેર છે, અંતરદ્રષ્ટિનો મોટો ફેર છે. હા, સદાય નિરાકુળ સ્વભાવ વાળો જીવ જ સુખરૂપ છે, અદુખરૂપ એટલે સુખરૂપ છે. હા હા હા, સદાય નિરાકુળ સ્વભાવ વાળો આનંદ સ્વભાવ વાળો જીવ જ સુખરૂપ છે. હા હા, એની સામે ચાહે તો તીર્થંકર નો ભાવ હોય એ દુઃખરૂપ છે. હા હા હા, વાત એ પાંચમો બોલ ગયો. આવે છે ને હવે છઠ્ઠો. આપણે શુભમાંથી શુદ્ધ ન થાય તો આપણે બધાને ખાવું પડી ગઈ છે આપણે બધાને. પણ એમાં એક વસ્તુ પણ છે કે શુભમાં છે ને શુદ્ધનો અંશ છે એ પણ વાત આવે છે આપણામાં ગુરુદેવમાં. પણ એ ક્યારે કિકિંગ થાય, તમને સમ્યક દર્શન થયું હોય ત્યારે. એટલે હા, એટલે આપણને શુભમાંથી શુદ્ધ ન થાય પણ આપણે સમ્યક દર્શન થયા હોય ને તો એ જે એમાં શુદ્ધતાનો જે અંશ છે ને એ શુભમાં શુદ્ધતાનો અંશ છે. પણ આપણે કહે ને કે જો અત્યારે સલાહ આપણે દવા આપી તો દવા કિકિંગ થઈ તો હવે શાંત પડી ગઈ. આપણે એમ કહીએ ને તમારી કિકિંગ થશે બરાબર, પછી એ શાંત થઈ જશે એમ કે ને આપણે. હા, તો એ શુભમાં શુદ્ધતાનો અંશ છે પણ એ કિકિંગ ક્યારે થાય, તમને સમજણ હોય ત્યારે. અચ્છા, સમ્યક ત્યારે. કરણ લબ્ધિમાં આવે કરણ લબ્ધિ હમણાં વાત નથી. ને એટલે એમાંથી પછી શુદ્ધમાં જાય ને તો ઈ ટાઈમમાં શુભ ભાવ હોય ને પછી કિકિન થઈ જાય પછી. હા, એટલે શુભમાં પણ શુદ્ધતાનો અંશ છે પણ એ રીતે કે તમને સમય દર્શન હોવું જોઈએ, પછી એ શુભ વધતા વધતા જે શુદ્ધ ભાવ થાય ને તો એ રીતે વાત પણ આવે છે. અચ્છા, એ રીતે પણ આપણે શુદ્ધમાંથી ન થાય. એટલે આપણે જે શુભ ભાવમાં રહી છીએ એ નકામું બધું. ને એટલે એનાથી શુદ્ધ નથી થવાનું. શુદ્ધ નથી તમે થવાનું. શુદ્ધમાં રહેવાનું નથી, એટલે આમ એનાથી ધર્મ નથી. ધર્મ નથી. એ શુભથી ધર્મ નથી. આપણે કે શુભ ભાવ કરો તો કરતા કરતા શુદ્ધ થશે ને, ના, એવું એવું આપણને નથી થવાનું. એવું નથી થવાનું. બરાબર, બધા આવી ગયા લાગે, પાંચે પાંચ જણા આવી ગયા મને. હા રજનીભાઈ, હા, બોલો બોલો બોલો. પણ આપણે જેને સમ્યક દર્શન થયું છે એને તો શુદ્ધ પરિણતિ છે જ ને. એટલે શુદ્ધ એનું પાર્શિયલી પણ શુદ્ધ અને અશુદ્ધ બેવ છે. એટલે જ્યારે શુભ ભાવમાં હોય તો બી એની શુદ્ધ પરિણતિ તો ચાલુ જ છે, ખરેખર છે ને એવું. હા હા, એ બરાબર છે, બરાબર છે. શુદ્ધ પરિણતિ એ તો વધીને બીજનો ચંદ્ર પૂનમનો થવાનો છે. એ શુદ્ધ પરિણતિ વધતા. હા, તો એને શુદ્ધનો અંશ કહેવાય છે. બરાબર. ગુરુદેવના પ્રવચનમાં આવે છે એ જાતનું. આમાં છે સલાહની સિસ્ટર પણ આવી છે આમાં અહીંયા અત્યારે. હા, કેમ છો? તમારા ઘરમાં રહે છે, જય જીનેન્દ્ર. તમારા ઘરમાં રહે છે. હા હા, એક તમારા મિનિટ ઘરમાં રહે છે. ખોલું વિડિયો. હા, ઓકે. આપણે પછી છેલ્લે કરશું. હજી હા હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. એટલે કરીશું વાત. ઓકે ઓકે, ચાલો. 5 બોલ થયા, છઠ્ઠો બોલ. આશરો શુભ ને અશુભ ભાવ. હા હા હા, આગામી કાળમાં ભવિષ્ય કાળમાં આકુળતાને ઉદ્દીપન કરનારા જેમાં પૂતગળ પરિણામના હેતુ કર્મ છે, પૂતગળ પરિણામ છે એનો હેતુ. એ પૂતગળ પરિણામ જે છે એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનાર. હા 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 હા, જેની વાત છે. આશ્રવો પુણ્ય ને પાપના ભાવો આગામી કાળમાં ભવિષ્યના કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા. એમાં પૂતગળ પરિણામ વર્તમાન બંધન એનો એ હેતુ છે. એ પૂતગળ પરિણામ એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે.
હા હા પૂતગળ પરિણામથી સંયોગ મળશે એમ કે છે, અને સંયોગ ઉપર લગ જશે તેને રાગ આકુળતા થશે. હા 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 અશુભ આશ્રવથી પૂતગળ પરિણામ જે પાપના એમાં એ નિમિત્ત છે, હેતુ, અને એ પાપના પરિણામ પૂતગળ પરિણામ ભવિષ્યમાં પ્રતિકૂળતાનું નિમિત્ત થશે, અને પ્રતિકૂળતાના નિમિત્ત ઉપર લગ જશે દ્વેષ થશે. હા 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 અને શુભ ભાવ વર્તમાન પૂતગળ પરિણામના હેતુ, પણ એ પૂતગળ પરિણામ છે કેવા બંધાઈ ભવિષ્યમાં સંયોગ આપશે, સંયોગ ઉપર લગ જશે એટલે એને રાગ થશે. હા 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 આવી વાત છે. તો શુભ ભાવથી પૂતગળ પરિણામનો હેતુ અને પૂતગળ પરિણામ ભવિષ્યમાં સંયોગ આપનારા, ભલે વિતરાગ મળે ને વિતરાગની વાણી મળે. હા 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 પણ એ પરદ્રેવ છે તેના ઉપર રસ જશે એટલે રાગ થશે, દુઃખ થશે. હા 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 આવી વાત જગતને સમજ સહન થવી. હા હા વિતરાગની વાણી પણ પદ્રેવ છે ને, પદ્રેવ ઉપર રસ થશે એટલે રાગ જ થશે તેને. સ્વદ્રેવ નો આશ્રય છૂટીને જેટલો પરદ્રેવ નો આશ્રય થશે. સ્વાશ્રય નિશ્ચય, પરાશ્રય તો વ્યવહાર. હા 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 આકરી વાત છે ભાઈ, દુનિયાની વાત બેસવી અંદરથી. શુભ ભાવ વર્તમાન પૂતગળ પરિણામના હેતુ, એ પૂતગળ પરિણામ કેવા છે કે ભવિષ્યમાં આકુળતામાં કારણ થશે, એટલે કે પૂતગળ પરિણામ બંધન છે તે સંયોગ આપશે, પાપના બંધન એ પ્રતિકૂળ સંયોગ આપશે, વનનું બંધન એ અનુકૂળ સંયોગ આપશે, પણ સંયોગ આપશે. હા હા અને સંયોગનો આશ્રય લક્ષ્ય થશે તો એને રાગ ને આકુળતા થશે. હા 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 આકરી વાત છે. બહુ સહન કરવું કૃષ્ણ બાપા. હા હા શુભ ભાવ વર્તમાન દુઃખરૂપ છે એ તો 5મા મહિને, પણ શુભ ભાવ ભવિષ્યમાં દુઃખના ઉત્પન્ન કરનારા એવા પૂતગળના પરિણામ વર્તમાન એનો એ નિમિત્ત છે બંધનમાં, અને એ પૂતગળના પરિણામ બંધ છે એ ઉદય આવશે જ્યારે, ત્યારે એને સંયોગ મળશે. કેમ પૂતગળ પરિણામથી સ્વભાવ મળે એ તો છે નહીં. આવી વાત છે. કેમ કે જે સંયોગ મળશે ને પર આશ્રિત લગ થશે એથી એને રાગ આકુળતા થશે, પ્રતિકૂળતાના સંયોગમાં લગ જશે તો દ્વેષ થશે, અનુકૂળતાના સંયોગમાં લગ થશે રાગ થશે, પણ બે દુઃખ છે. હા 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 અનુકૂળ એટલે કે વાણી અને ભગવાન સાક્ષાત મળે. હા હા અને બાઈમાં લક્ષ્મી આદિ મળે, અનુકૂળ સામગ્રી મળે, બે પર સંયોગી ચીજ છે. હા 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 આકરું કામ છે ભાઈ. મૂળ ચીજને
સમજવી એ બહુ અલૌકિક વાતો છે. કલ્પનાથી માની લેવું એ જુદી વાત છે. હા હા હા. આજે કીધું ને અનુકૂળતા તો લાભ છે એમ કીધું ને, એ રામજીભાઈ હતા. અચ્છા. રામજીભાઈ આવી રીતે નાના નાના ટપકા મૂકીને બધું બહુ સ્પષ્ટ કરાવે હમ, ગુરુદેવ પાસે. હમ. એમને બધી ખબર હતી, રામજીભાઈ થોડો સવાલ હતો આ. એને નથી. એટલે બધા સમજી શકે. હા, તો બધાને ખ્યાલ આવે હમ. અને બધી વસ્તુ સ્પષ્ટ થાય એ માટે આવા હંમેશા કંઈક ને કંઈક મૂકતા હતા. કે બધા ગુરુદેવ પાસે બોલાવડાવે. બોલાવડે. હા, કે આ બોલાવડે. હા. મને જે હવે આવશે ને શ્રોતા દુઃખી થાય કે સુખી થાય એ મોસ્ટલી રામજીભાઈ જશે મોસ્ટલી. જોઈએ આપણે. બરાબર. મને હજી એક વસ્તુ યાદ આવે આપણે હજી રામજીભાઈની. અમે અમે પાછા 1976 મોટા વકીલ હતા એટલે એને આવું હા, બધું તો બહુ સરસ બરાબર. આવે. અમે 1976 માં ગયા ને, અને અહીંયા આવ્યા પછી પહેલી વાર ગયા ને ઇન્ડિયા 1976 માં. તે દિવસે છે ને ગુરુદેવનું પ્રવચન પર્સનલ પ્રવચન નહોતું, કારણ કે અમે ગુરુદેવ તાવ આવતો હતો. એ બધું પતી ગયું ને પછી બહાર નીકળતા ને તો રામજીભાઈ તો ઓલી વ્હીલચેરમાં હોય ને, એટલે મારો ડાબો હાથ એમની વ્હીલચેરના જમણા હાથના ઓલામાં હતો. હેન્ડલ હોય ને, હેન્ડલ એટલે પછી એટલે મારા હાથ ઉપર એમણે હાથ મૂક્યો અને મને ખાલી એટલું જ કીધું કે અહીંનું ભણતર અચ્છા. જુદું છે એમ. એટલું એક સેન્ટેન્સ મને યાદ છે હજી. એટલે એમને કદાચ એમ માન્યું હશે કે હું ભણવા ગયો છું. બરાબર. બધા એમનો એમનો દીકરો ગયેલો એવી રીતે હું બી ભણવા ગયો એવી રીતે. પણ એટલે એમણે મારા હાથ ઉપર એમણે હાથ મૂકીને કીધું આ સામે જોઈને કે અહીંનું એટલે કે સોનગઢનું ભણતર જુદું છે એમ. બરાબર. ગુરુદેવ તમે વાત સાંભળો, એ ભણતર તમે ત્યાં ભણતર કરો એમાં ઘણો ફરક છે. બરાબર. એટલે મને હજી યાદ રહ્યું છે. સાચી વાત. બરાબર. ઓકે. પંડિતજી શું કીધું પણ આ શુભ ભાવ વર્તમાન પૂતગલ પરિણામનો હેતુ, એ પૂતગલ પરિણામ આગામી આકુળતાના ઉત્પન્ન કરનારા છે. કોઈ બોલતો પેલા આવી ગયો છે ઘણી વાર. આ તો ઓગણીમાં વાર વંચાય છે. હા હા, પેલા આ કહેવાય ગયું છે બધું. આ તો સંયોગ માત્રથી પર છે, અને પરનો આશ્રય કરશે તેને રાગ થશે. પ્રતિકૂળ સંયોગ હોય તો દ્વેષ થશે. હા હા, હે દુઃખી થશે. હા હા, પુણ્યના પરિણામ થી પુણ્ય બંધન થાય અને એના ફળ તરીકે લક્ષ્મી આદિ મળે તો એના ઉપર એનો રસ જશે તો દુઃખી થશે. લક્ષ્મી વાળા દુઃખી કઠણ પડે. લક્ષ્મી વાળા રામજીભાઈ આ તો ત્રણ લોક નો નાથ અને વાણી મળે. આ બાપા વાતું બાપુ. એ પરદ્રવ છે, પરદ્રવ નો આશ્રય કરશે તો પરદ્રવ આશ્રિત વ્યવહાર રાગ થશે. હા હા હે, રાગ છે તે દુઃખ છે. શુભ રાગ વર્તમાન દુઃખ છે અને શુભ રાગ ભવિષ્યમાં દુઃખના ફળનું કારણ છે એમ કે છે. સમજાય છે? હા હા. એ ગુરુ શાસ્ત્રની પ્રાપ્તિ પણ પરદ્રવ છે ને. નિર્ણય સદરથી થાય છે, પરથી નહીં. હા હા, સ્વાશ્રયથી નિર્ણય સમ્ય થાય છે, પરાશ્રયથી નહીં. હા હા, આવી વાતો છે. સમયસાર કોઈ અલૌકિક છે, એની હારે કોઈ મેળ ખાયો નથી બીજા કોઈ હારી. હા હા હા.
હે મફત જ જાય, દેશના લબ્ધી મળે એ તે હવે છે, દેશના મળે રાગ છે તો બોલાય પણ એ તો રાગ છે, એ દેશના લબ્ધી તો અનંતવાર મળી છે. પણ અંતરદ્રવ્યનો આશ્રય કરે નહીં ત્યાં સુધી એને ધર્મ ન થાય. સ્વાશ્રય નિશ્ચય ને પરાશ્રય વ્યવહાર, આ સિદ્ધાંત મોટો. હા, ચાહે તો ત્રણલોકના નાથ, એ તો પોતે કહ્યું ને પ્રભુ કંકુંદાચાર મોક્ષ પાઉલમાં. હા હા, 16મી ગાથા 13મી ગાથાથી લીધું છે. પરદ્રવ રક્ત તે રાગ છે, પરદ્રવ તરફનું રક્ત છે તે રાગમાં રક્ત છે. 16માં ત્યાંથી તેથી ઉપાડ્યું છે. 16માં તો એમ કહ્યું છે પરદ્રવાઓ દુગઈ. આ હા 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 હા, શું ચાહે તો પરદ્રવ ભગવાન હોય ને વાણી હોય, એના તરફના લક્ષ્યથી તો રાગ ચેતનની દુર્ગતિ છે, એટલે ચૈતનની ગતિના પરિણામ નથી. આવો માર્ગ. આ તો ભગવાન પૂર્ણાનંદ નો નાથ એમે કહ્યું ને કે પરને જાણવું એમ કેવું એ વ્યવહાર છે. આત્મા જ્ઞાતા અને પર જ્ઞેય એ પણ વ્યવહાર છે. એ નહીં પોતે જ્ઞાતા, પોતે જ્ઞેય ને પોતે જ્ઞાતા, પર જ્ઞેય. આપણને એમ થાય ને કે આપણે પરજ્ઞની વાત ને બધી લાચનમાંથી આવી છે. આપણે ત્યાં ગુરુદેવે કહેલું છે કીધું ને કે આત્મા જ્ઞાતા અને પરજ્ઞેય એ પણ વ્યવહાર છે. એમ નહીં એટલે સાચું નથી. પોતે જ્ઞાતા, પોતે જ્ઞેય ને પોતે જ્ઞાન, પરજ્ઞેય જ્ઞેય નહીં, એવી વાત છે. આ ગુરુદેવની વાત છે. પોતે જ્ઞાતા, પોતે જ્ઞાન. બધા ગભરાય છે, બધા કે આત્મા લાચન બાળો થઈ ગયો. એવી વાત છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જાણનારને જાણે, તે જાણનારને જાણતા પર્યાયમાં પરનું પણ જ્ઞાન થાય, પણ તે પોતે જ્ઞેય પર્યાય જ્ઞેય છે તેને જાણે છે. અંકુર તરફથી બધાને રક્ષાબંધન મુબારક. અને અંકુરનો ફોન છે. ઓકે, પેલા બધા કહી દે, સલામ અંકુર કહી દે બધાને. હા હા, એક મિનિટ, ના ના ના, નાવ યોર ફોન. હા, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. રક્ષાબંધન. And mommy's go, she ate the breakfast. Now she's sleeping. Okay. And I got Gurudev's Pravachan. Gurudev's Pravachan is on the TV. So she can listen. Keep it on all day. Okay. Okay, love you. All right. Okay. All right. બાય બાય. પછી કંઈક ને કંઈક આવી જાય. જીરવું કઠણ સાધારણ પ્રાણી બિચારા વ્યવહાર જેની વ્યવહાર ઉપર લક્ષ છે ને એને આ વાત કઠણ બહુ. આ તો કે છે આશરો એ ટિપ્પણી ને પાપે આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા કોણ પૂતગળ પરિણામ એટલે બંધન એનો એ નિમિત્ત છે. પરિણામ બંધનનું એ નિમિત્ત છે. પુણ્ય બંધનમાં શુભ ભાવ નિમિત્ત છે, પાપ બંધનમાં શુભ નિમિત્ત. અને એ પૂતગળના પરિણામ જે છે એ ઉદય આવશે ત્યારે સંયોગ આપશે. સંયોગી ભાવથી બંધાયેલો કર્મ
તે સંયોગને આપશે. હા હા, અને સંયોગ ઉપર રખ જશે એટલે એને પછી દ્વેષ પ્રતિકૂળ હોય તો દ્વેષ ને અનુકૂળ હોય તો રાગ, બાકી રાગ જ દુઃખ જ થશે. હા હા હા, વિતરાગ માર્ગ સિવાય આ વાત આખી જાય નથી જગત. હા, અત્યારે તો એ કે શુભ થી આમ થાય. હા હે, હા ઓલામાં આવે છે ને, જ્ઞાતારમ સુરતત્વામ તદગુણ લબ્ધી. ભગવાનની સ્તુતિ કરતા કે છે તમને તો અમને ગુણની પ્રાપ્તિ થાય. એ અર્થ કરે છે ને, એને ખબર છે ને, એ અર્થ આવ્યો છે એ બાજુથી. એ તો વ્યવહારની વાતો બાપા. પોતાના ગુણની પ્રાપ્તિ તો સ્વદ્રવ્યને આશ્રય થાય છે. હા હા, પરના ગુણોની વિચારણા કે પરગુણનું લક્ષ્ય એ બધો રાગ છે. હા 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 હા, અહીંયા કે છે કે આશ્રવો એટલે શુભ ભાવ મુખ્ય વધારે ત્યાં નડતર વાંધો જગતને ત્યાં છે. એ આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પૂતગલ પરિણામનો હેતુ છે. વર્તમાન પુણ્યબંધન જે પૂતગલ પરિણામ થાય તેનો શુભ ભાવ હેતુ છે. અને એ પૂતગલ પરિણામ જે બંધાય એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે, સ્વાશ્રય કરનારા નથી. હા હા હા, આવી વાતો છે. જીરું યંત્ર નહીં વાતો. હા હા, દૃષ્ટિમાં ફેર છે ને, એને ક્યાંક ક્યાંક વ્યવહારનો આશ્રય થી લાભ થાય એવું મનાઈ જાય ને. હા હા હા, સમજાણું કઈ? હા હા હા, અહીં કે છે કે વ્યવહારથી પર. જો અમારે ત્યાં 12 વાગ્યા છે ને આપણે લગભગ 22 મિનિટ જેવું થયું છે, તો ચાલુ રાખવું છે. બધા ટાઈમ છે ના તમારો ટાઈમ થઈ ગયો છે આજે. અને અમારે હજી વાર છે થોડી, આપણે જમવાને હજી વાર છે. ઓકે. તો 5 કલાક રાખીએ, તમારે 5 કલાક રાખીએ છીએ. જેટલું- તો આપણે 30 મિનિટ પર હા પહોંચીએ. ભાઈ, ઓકે, હા હા હવે પછી 4 જણા છીએ આપણે. 4 જણા છીએ. હા હા. અરે પર્યાયને આશ્રય લાભ ન થાય. પરદ્રવ્યના કારણે લાભ થાય એમ નહીં. શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો શાસ્ત્ર પર છે, પણ સ્વલક્ષી કરે. સ્વલક્ષી કરે એટલે સ્વનો આશ્રય છે ત્યાં. હા હા, આકરી વાતો બહુ ભાઈ. એક ન્યાય ફરતા આખો મોટો ફરી જાય, આખી લાઈન ફરી જાય દૃષ્ટિ. હા હા, ભગવાનની સ્તુતિ કરવી છે એ પણ રાગ છે. હે, શું કીધું? એ રાગ છે તો દુઃખ છે. પરદ્રવ્યની સ્તુતિ છે ને, પરાશ્રિત વ્યવહાર છે ને રાગ છે. તો ભાઈ આવી વાતો ઝીણી છે. હા, થોડી પણ સત્ય હોવું જોઈએ. દ્રષ્ટિમાં ફેર હોય અને આખો પર ઉપર વજન લઈ આવીને રે નહીં. હા હા હા,
દુઃખ ફળરૂપ છે ને? પૂતગળ પરિણામના હેતુ હોવાથી એ શુભ ભાવ દુઃખ ફળરૂપ છે. વર્તમાન દુઃખ તો છે, પણ ભવિષ્યમાં દુઃખનું ફળ આવશે એ છે. હા 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 હા. દુઃખ છે તો ભવિષ્યમાં પણ દુઃખનું ફળ આવશે એમાં. હા, આત્માનો આનંદ આવશે નહીં. હા હા હા. સમજાણું કાંઈ? આ વાત તો ઘણી વાર થઈ ગઈ છે. ગાથા વંચાતા આ તો 19મી વાર વંચાય છે. પહેલી વાર વંચાણું ત્યારથી નહીં તો કઈ વધારે સ્પષ્ટ થાય છે. બાકી તો પહેલેથી વાત કીધી. હા 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 હા. હવે જીવ જ સમસ્ત પૂતગળ પરિણામનો હેતુ. હા હા હા. જીવ એવો છે કોઈ પણ બંધનમાં હેતુ થાય એ જીવ નહીં. હા હા હા. તીર્થંકર ગોત્ર બંધાય એમાં જીવ હેતુ જીવ નહીં. હા હા હા. જીવ જ સમસ્ત પૂતગળ પરિણામનો હેતુ. એટલે તીર્થંકર બંધન થાય એમાં જીવ હેતુ નથી. જીવના એ શુભ પરિણામ હેતુ. એ શુભ પરિણામ જીવ નથી. હા હા હા. જે ભાવે તીર્થંકર ઉત બંધાય એ ભાવ આશ્રવ છે, એટલે જીવ નથી. એનાથી તીર્થંકર પ્રવૃત્તિ બંધાય છે. જીવ નથી એના ભાવથી. આવી વાત છે. કર્તા કર્મની વ્યાખ્યા છે ને. રાગ છે એ મારું કાર્ય છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, પણ રાગ કાર્ય ન માને ને રાગ પણ થાય તો પણ દુઃખરૂપ છે. હા હા હા. શું કહ્યું? રાગનો વિકલ્પ છે એ આત્માનું કાર્ય છે એ તો મિથ્યા જ છે. કારણ કે આ જ્ઞાયક સ્વરૂપ ભગવાન એમાં રાગનું કરવું એ કયો ગુણ ને કઈક દિશા છે. એ વિકૃત દિશાનું કાર્ય મારવું એ તો મિથ્યાત ભાવ છે. હા હા હા. એ તીર્થંકર ઉત્ર જે બંધા તે ભાવ પણ વિકૃત ને રાગ એ જીવ નહીં. હા 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 હા. જીવ જ સમસ્ત પૂતગળ પરિણામનો હેતુ. સમસ્ત પૂતગળ પરિણામ કીધું ને. તીર્થંકર પ્રકૃતિ શું કહેવાય? આહારક શરીરની પ્રકૃતિ બંધાય આદિ. આહારક તો મુનિને જ હોય છે ને. આહારક શરીર તીર્થંકર પ્રકૃતિ આદિ પૂતગળ પરિણામનો જીવ હેતુ છે. હા 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 હા. જીવ જ સમસ્ત પૂતગળ પરિણામ. સમસ્ત 148 પ્રકૃતિ જે કર્મની એ પૂતગળ પરિણામનો જીવ હેતુ નથી. હા હા હા. સમજાણું કાંઈ? જીવનભાઈ આવું જીવું એટલે લોકોને બિચારે એવું લાગે. હા હા હા. રજની બોલો. દ્રષ્ટિ હોય પણ છતાંય જીવ પણ બોલો બેન. મંજુબેન કેમ છે તબિયત? સંભળાતું નથી. વિડીયો બંધ છે. પેલું બંધ લાગે છે. હવે સાઉન્ડ મ્યુટ છે. પ્રશાંત તબિયત કેમ છે વિજયભાઈની?
મંજુબેન કેમ છે તબિયત ભાઈની? નથી એમને અવાજ પહોંચતો નથી ભાઈ. આપણે એક કામ કરીએ, આ પેરેગ્રાફ પતે ને પછી બંધ કરીએ, પછી વાત કરીએ. હા ઓકે, આપણે એક હા. પેરેગ્રાફ નથી. તો કહેજો ને પાછું કે જીવ નથી. જીવનો અવિરુદ્ધ સ્વભાવ તેમાં અભાવ છે, માટે તે જીવ નથી. હા 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 હા. બંધનનો હેતુ તે અજીવ છે. હા 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 હા. જીવ ભગવાન આત્મા જે પર્યાયથી જાણનારને જાણે છે, શાસ્ત્રથી નહીં. પર્યાય વર્તમાન જે છે એ દ્રવ્યને જ્ઞેય બનાવીને જાણે છે. તે જ્ઞાન તે તેનું જ્ઞેય, તે જ્ઞાન તેનું જ્ઞાન, તે એકથી જ્ઞાતા. હા 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 હા. બંધન તે પરજ્ઞેય છે, અને રાગ છે એ પણ પરજ્ઞેય છે. હા હા. અરે શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ પરજ્ઞેય છે. હા 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 હા. એ આવી ગયું છે ને આપણે વચનામૃત નિમગ્ન. શાસ્ત્ર જ્ઞાન છે એ પરજ્ઞેય છે, એ પરજ્ઞેયમાં નિમગ્ન છે. હા હા હા. પર સત્તાવલંબી જ્ઞાન બંધનું કારણ છે. હા, એ પરમાર્થ પછી કહ્યું છે મેં, પરમાર્થ વચનિકામાં. ઓકે, આમાં આપણે પાસે આવજો. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? આપણે વચનામૃત નિમગ્ન. હા હા. અરે શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ પરજ્ઞેય છે. હા 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 હા. હા હા હા. જ્યારે જો તે જ્ઞાન એ દ્રવ્યને જ્ઞેય બનાવીને જે જાણે છે તે જ્ઞાન, એટલે કે આપણી જ્ઞાનની પર્યાય, તે જ્ઞાનનું જ્ઞેય છે, તે જ્ઞાન તેનું જ્ઞાન, અને તે જ્ઞાતા. આપણે જાણીએ છીએ, આપણી જ્ઞાનની પર્યાયને જાણીએ છીએ, એ આપણું જ્ઞેય ને જ્ઞાતા છે, જ્ઞાન. ઓકે, ચાલો હવે આપણે આજે આજ બંધ કરીએ. 30 મિનિટ થઈ છે, હા 30 મિનિટ થઈ છે, તો 30 મિનિટ લખી નાખું છું. અને 30 મિનિટ આવી ગયા. ચાલો, આવી ગયા બધા. ઓકે, તમારો રેડિયો બંધ છે, તમારો ઓડિયો બંધ છે. મંજુબેન, તમારો ઓડિયો બંધ છે. સારો. મંજુબેન નો ઓડિયો હા, બંધ મંજુલાબેન નો. છે. એ બોલાવે કહે છે પણ પાછું જતા રહે. ઓકે, તો અમે લોકો છે ને જ્યોતિને કહું છું, તમે આ ઉપરાંત તમે છે ને આ ગુરુદેવ પ્રવચન પતી હશે ને પછી અમે લોકો સવાલ જવાબ કરીએ છીએ. પછી સવાલ જવાબમાં બંધ કરી દઈએ. બરાબર ને? હા, ઓકે. છે ને અમારે અહીંયા બીજું છે ને આ પૂર્ણિમા પત્રિકા છે ને આમાં છે ને આમાં એનો સારાંશ છે.
હા હા પછી આના સવાલ જવાબ છે. અચ્છા જવાબ જવાબ સવાલ છે ને, હા હા તો બધા સવાલ જવાબ સાથે કરીએ છીએ. યા એટલે આજે 5 છે, જોડકા જોડો, હા સામ સામે બનાવવાના. અચ્છા અચ્છા 6 છે, 6. યા પછી એવી રીતે આ બધા છે ને, બધા સારું જવાબ. કહેવાય ને, પાકું થઈ તો જાય બી- બધું. પાકું થઈ જાય. પાકું થઈ જાય હા. યા ઓકે, ચાલો એ પતી ગયું. રજનીભાઈ ની તૈયારી સારી હોય છે. આજે તૈયાર બધું આ પાકું તૈયાર થઈ જ જાય હતું. ને આપણને તૈયાર જ હતું આ તો હમ. ઘણા વખતથી. ઓકે, હા. ચાલો હવે આપણે જીનવાણી. એ જીનવાણી ભારતી તોય જપો દિન રે જો તેરી સર સો પાવે તુમ જીનવાણી કે જ્ઞાન સે सूझे रो कालो એ ભાઈ પાછું મ્યુટ કરી નાખ્યો. પૂર્તિ થઈ ગયું હશે. એમાં તારો મ્યુટ છે. પૂર્તિ એમને તમે બંને મ્યુટમાં છો, સ્ટોપ મ્યુટમાં. કરી નાખ્યો. વિડીયો બી સ્ટોપ કરી નાખ્યો ને આ બી મ્યુટ કર્યો. બટન દબાઈ ગયું લાગે. ઓકે, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું લો. નવા નમોકાર મંત્ર. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. નમો રીંધાણ નમો સિદ્ધાણ નમો હરિયાણ નમો વજાણ નમો નો એ સૌ સાવમ. બોલો સર્વ અંતર્મુખ ધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. દ્વાદશાંગ જીનવાણી માત નો જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સદમુનિ રાજ નો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય શ્રી. અહીં તો હવે આવી ગયા. તમે મ્યુટમાં છો, મ્યુટમાં. તમે મ્યુટમાં છો. તમે મ્યુટમાં છો, મ્યુટમાં છો, મ્યુટમાં છો. મ્યુટ. એમનું નથી ચાલતું લાગતું. અચ્છા અચ્છા. ઓકે. કેમ છો જ્યોતિબેન? મજામાં કેમ છો તમે? બરાબર. ને સરલાબેન ને કેમ છે? બસ સારું છે? same. હમ. એમ છે થોડું થોડું ખાય છે. હા વધારે એટલું સારું છે ઊંઘવાનું જરા હોય તો જરા quickly. ઊંઘવાનું વધતું જાય છે. હા ખાવાનું થોડું ઓછું થાય છે, પણ તોય તેમ છે રોજનું જે બનાવ્યું છે ખાઈ લે છે હજી. એટલે હા, વાંધો નથી. ધેટ્સ ગુડ. હા, ત્યાં હજી વેધર એવી જ હશે ને, જરા ગરમ હશે આપણે તો કરતા ઓછી બનારસમાં. અમારે હ્યુસ્ટન કરતા અહીંયા ગરમી ઓછી. ઓછી છે, હા બહુ વધારે છે ગરમી. હા, અમારે ત્યાં હવે જરા ઠંડક થઈ ગઈ. અચ્છા એટલે છે હજી, પણ હવે સારું લાગે છે. ઇન્દુબેન કહી દઉં કે તમારું એક મિનિટ, હું ઇન્દુબેન કહી દઉં કે એમનો મેસેજ નથી મળતો. શું કીધું? હિન્દુ ફેબા જોડે વાત કરી. એમને કહી દઉં કે એમનો અવાજ નથી આવતો. પછી એમનો હા હા. એમને કહી દઉં કરીને. હમ એક સોરી, પેલા આ બંધ કરી દઉં. સોરી.